જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોષક તત્વોથી ભરપૂર રાગીનો શીરો બનાવતા શીખીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. શીરો બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં 2 કપ અથવા તો વોલ્યુમ પ્રમાણે 500 ml ફૂલ ક્રીમ દૂધ લઈ તેને ગરમ કરીશું. દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી તેને 5 થી 7 મિનિટ માટે ગરમ કરવું જરૂરી છે. આ શીરામાં તમે દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દૂધ ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જશે. દૂધ ગરમ થાય ત્યાં સુધી બાજુના ગેસ ઉપર એક જાડા તળિયાવાળું પેન મૂકી તેમાં અડધો કપ દેશી ઘી લઈ તેને ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અને વજન પ્રમાણે 125 ગ્રામ રાગીનો લોટ ઉમેરી તેને તાવેથા વડે ઘીની સાથે સરખી રીતે મિક્સ કરીશું. અને લોટની કચાશ દૂર થાય અને તે ફૂલીને હળવો બને ત્યાં સુધી 7 થી 8 મિનિટ માટે તેને શેકીશું. રાગીના લોટને નાચણીનો લોટ પણ કહેવામાં આવે છે, જે તમને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. રાગીનું સેવન વજન ઘટાડવા, શરીરને તણાવમુક્ત રાખવા, લોહીની ઉણપ દૂર કરવા, ત્વચા માટે, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા, હાડકાં અને દાંતને મજબૂત કરવા તેમજ એનિમિયાથી બચવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. શરૂઆતમાં લોટને શેકતી વખતે આપણને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમાંથી ધીમે ધીમે ઘી છૂટું પડશે અને આ રીતના બબલ્સ થતાં પણ દેખાશે. આ સ્ટેજ પર શીરાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન સમારેલી બદામ અને કાજુ ઉમેરીશું. તમે પોતાના મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અને આ શીરામાં અખરોટ અને કિશમિશનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. લોટ ગરમ હોવાથી સૂકા મેવાને શેકાતા ફક્ત અડધી મિનિટનો સમય લાગે છે. આ સ્ટેજ પર તેમાં થોડું થોડું કરીને 2 કપ ગરમ કરેલું દૂધ ઉમેરીશું. એક સાથે બધું દૂધ ન ઉમેરવું, નહીંતર લોટના ગાંઠા પડી જશે અને દૂધના છાંટા પણ બહાર ઉડશે. આ રીતે બધું જ દૂધ ઉમેર્યા પછી તેને તાવેથા વડે મિક્સ કરીશું અને લોટના બિલકુલ પણ લમ્સ ન રહે અને બધું જ દૂધ તેમાં સરસ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ માટે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. આ શીરાને બનાવવામાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમારે રાગીના લોટના ઢોકળા અને સુખડી બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. નાના બાળકોમાં જો તમારે કેલ્શિયમની ઉણપ દૂર કરવી હોય તો આ રીતે રાગીના લોટનો શીરો અથવા તો રાબ બનાવીને તેમને આપી શકો છો. બધું જ દૂધ સરસ એબ્ઝોર્બ થઈ ગયું છે અને શીરાનું મિશ્રણ પેનમાંથી સેપરેટ થવા લાગ્યું છે. આ સ્ટેજ પર તેમાં ગળપણ માટે આપણે 3/4 કપ ખાંડ ઉમેરીશું. ખાંડનું માપ તમને જેટલું ગળ્યું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે રાખી શકો છો, પણ આ માપ પ્રમાણે પ્રમાણસરનો ગળ્યો શીરો તૈયાર થશે. ખાંડને સરખી રીતે મિક્સ કરી તે ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી 5 મિનિટ માટે કૂક કરીશું. જો તમારે આ શીરાને હેલ્ધી બનાવવો હોય તો શરૂઆતમાં આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂક્યું તેના બદલે પાણી ગરમ કરવું અને તેમાં 1/4 કપ સમારેલો ગોળ ઉમેરી ગોળ ઓગળે પછી તે તૈયાર કરેલા ગોળના પાણીને ગાળીને શેકેલા લોટમાં ઉમેરીને આ જ રીતે ગોળવાળો રાગીના લોટનો શીરો બનાવી શકો છો. ખાંડ ઓગળશે અને તેનું પાણી બળશે તેમ શીરાનો રંગ પણ પહેલાં કરતાં ડાર્ક થયેલો દેખાશે અને ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડશે. આ સ્ટેજ પર તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું અને મિક્સ કરી ગેસ બંધ કરીશું અને ગરમા ગરમ શીરાને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી તેને કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રાગીનો શીરો ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના શીરા અને હલવાની રેસિપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.